બનાસ ડેરીના સહકારી મોડેલને બિરદાવ્યું. 21,500 કરોડના વાર્ષિક વ્યવસાયને રાષ્ટ્ર માટે ગૌરવરૂપ ગણાવ્યો. સરકારથી સમૃદ્ધિના મંત્રને સાર્થક કરતા બનાસકાંઠાના પ્રવાસે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે આજે પાલનપુર તેમજ વાવ થરાદ વિસ્તારમાં સ્થિત બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની જત મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે ડેરી પરિસરમાં સ્થિત દુધેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સભાખંડમાં સંસ્થાની કામગીરી તેમજ સહકારી માળખાની સફળતા અંગેના નિદર્શનને નિહાળ્યું હતું. તેમણે ચીઝ, યુએસટી અને વી એકમો સહિતની દૂધ પ્રક્રિયા અને ઉત્પાદન પદ્ધતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઝીણવટભરી માહિતી મેળવી હતી. બનાસ ડેરીની સર્વાંગી વિકાસ યાત્રાની સરાહના કરતા રાજ્યપાલે નોંધ્યું હતું કે આ સહકારી મોડેલ આજે સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ સમાન છે. છેલ્લા એક દાયકામાં ડેરીનો વાર્ષિક વ્યવસાય ₹4,000 કરોડથી વધીને ₹21,500 કરોડ સુધી પહોંચ્યો છે અને દૈનિક 1 કરોડ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે, જે પશુપાલકોની આર્થિક ઉન્નતિની સાબિતી છે. દૂધ ઉત્પાદન ઉપરાંત બાદરપુરા ખાદ્ય વિભાગ ફૂડ ઝોન ખાતે તેલ, લોટ, મધ અને બટાકા પ્રક્રિયા એકમ તેમજ આગથરા ખાતેના બાયો સીએનજી પ્રકલ્પ દ્વારા બનાસ ડેરીએ આવકના વિવિધ સ્ત્રોત ઊભા કર્યા છે. આત્મનિર્ભરતાના અભિયાન થકી લાખો મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની છે તે બાબતે તેમણે બિરદાવી હતી. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે યુવા શક્તિ અને સહકારિતા અનિવાર્ય હોવાનું જણાવતા શ્રીમતી આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશમાં પણ આવી જ શ્વેત ક્રાંતિ સર્જાવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે આહવાન કર્યું હતું કે બનાસના સફળ મોડેલમાંથી પ્રેરણા લઈ ઉત્તર પ્રદેશના યુવાનોને પણ આત્મનિર્ભરતાની દિશામાં પ્રોત્સાહિત કરવામાં આવે. મુલાકાતના અંતિમ ચરણોમાં તેમણે સાણાદર એકમ અને સામુદાયિક રેડિયો સ્ટેશનની મુલાકાત લઈ પશુપાલકોને સંદેશ પાઠવવાનું આયોજન કર્યું હતું. સાથે જ શિક્ષણ સંસ્થાઓને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને આધુનિક દ્રષ્ટિકોણ કેળવવાનો અનુરોધ કર્યો હતો.